જનસભામાં જેટલા વૃદ્ધો હતા, જેટલા મહિલાઓ અને ભાઈઓ પુરુષો હતા, એટલા જ બાળકો પણ હતા. આપણે જે દ્રશ્ય, એક ભાવુક દ્રશ્ય પણ જોયું. એક બાળકે પોતાનું ચિત્ર બતાડ્યું, મોદી સાહેબે ચિત્ર સ્વીકાર્યું અને એ બાળક રોવા માંડ્યું. ત્યારે આવા ઘણા બધા બાળકો છે, એમાંના એક બાળક અત્યારે આપણી સાથે છે. તારું શું નામ છે અને કયા ગામથી આવે છો? મારું નામ છે પરમાર છે દશોકભાઈ. હું મહુવાથી આવું છું અને મહુવામાં એવી સરકારી બસોની ખૂબ જ વ્યવસ્થા હતી કે જેમાં અમને નાસ્તા સાથે પાણી વ્યવસ્થા સાથે અમને અહીંયા પહોંચાડી છે અને લઈ પણ જશે. અત્યારે સાંભળેલું છે કે રસ્તામાં બસની અંદર જમવાનો પણ આયોજન રાખેલું છે, એટલે ખૂબ જ સરસ કહેવાય. આ આયોજન ખૂબ જ અમને ગમ્યું છે. તું કેટલામું ધોરણ ભણે? અત્યારે હું 12મું સ્ટડી કરું છું ને અત્યારે આગળ જઈને કોલેજ કરવાનો વિચાર છે. મોદી સાહેબની વિશે શું તમારું મંતવ્ય છે? આટલી બધી મોદી સાહેબની યોજનાઓ છે, તો કઈ યોજના તમને એક વિદ્યાર્થી તરીકે ખૂબ ગમે છે? યોજના તો ઘણી છે, પણ બધી યોજના પણ સારી છે, પણ એમાં આપણે જોઈએ તો વિદ્યાર્થી જેમ કે સ્ટુડન્ટને વધારે લાભ મળે એ યોજના બહુ ખૂબ સારી કહેવાય. એમ મોદી સાહેબે તમને ખબર હોય તો ઓપરેશન સિંદૂરને લઈ અને ખૂબ જ સારી કામગીરી કરી. આપણી સેનાએ શૌર્ય બતાડ્યું. તો ઓપરેશન સિંદૂર માટે શું કહેવું છે? ઓપરેશન સિંદૂર એટલે કે ખૂબ જ સારું કહેવાય એમ. અને હમણાં મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે રક્તદાનનું પણ આયોજન કરવામાં છે, કેમ કે મારી સ્કૂલમાં પણ કરવામાં આવ્યું હતું, જેબી બારેક હાઈસ્કૂલમાં. તો બહુ સારું કહેવાય એમ.